નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ સાંચોર હાઈવે પર મોડી રાત્રે બે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ સાંચોર ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે થરાદ સાંચોર હાઈવે પર વારા અને ખોડા વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ થરાદ સાંચોર હાઈવે પર મોડી રાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ ગાડીઓમાં આગ લાગી હતી. કોલસા ભરે ટ્રક અને ખાલી ટેન્કર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો, જે બાદ આગ લાગતા આગ બેકાબુ બની હતી. મોડી રાત્રે ભારે ધડાકા સાથે અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફાયર ટીમને જાણ કરાતા થરાદ નગરપાલિકા, ફાયર અને સાંચોર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં ગાડી ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.